સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં વાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસવા વેનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજ્જણં નમો લોયે સવસણો ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટ્ટારી શરણ બોલ્યામી અરિહંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો અરિહંતાણમ ગયા સ્વાધ્યાયમાં શુક્રવારે આપણે 150 નંબરની ગાથા હજી સંક્ષેપમાં સમજ્યા. આજે એ જ ગાથા પછીના બે પહેલા કરસ લઈ લે 103 અને 104 જેને સંક્ષેપમાં સમજ્યા પછી 150 નંબરની ગાથા 103 નંબર અને 104 નંબર એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આગળ સમજશું. તો સૌથી પહેલા 103 નંબરનો કરસ, કેમ કે પહેલા 103 104 સંક્ષિપ્તમાં સમજી લઈએ. તો કે જે બંધ કારણ કર્મ સગરું એમ સર્વજ્ઞએ કહ્યું, તેથી નિષેધ્યું કર્મની નિજ્ઞાન શિવ હેતુ જ કહ્યું. શું કીધું?
આચાર્ય ભગવંત એમ કહે છે કે સર્વજ્ઞ દેવ બધા શુભાશુભ કર્મને, શુભ હોય કે અશુભ કર્મ હોય, બધાને સમાન રૂપથી જ બંધનું કારણ બતાવ્યું છે. એથી શું સાબિત થયું કે બધા શુભાશુભ કર્મનો જ નિષેધ કર્યો. બધા શુભ હોય કે અશુભ બંને પ્રકારના કર્મનો જ નિષેધ કર્યો છે અને જ્ઞાન અને મુક્તિનું હેતુ એટલે કે કારણ બતાવ્યું છે. એના ઉપર આપણે ગયા સ્વાધ્યાયમાં છેલ્લે પંડિત બનારસીદાસજીના નાટક સમય સારમાં એમણે ભાવાનુવાદ કર્યો એમના છંદ દ્વારા. તો એ આપણે જોઈએ. શીલ તપ સંજમ વિરતિ દાન પૂજાધિક અથવા અસંજમ કષાય વિશે ભોગ એ કોઉ શુભ રૂપ કોઉ અશુભ સ્વરૂપ મૂલ વસ્તુ કે વિચારત દુવિધ કર્મ રોગ હે ऐसी बंध पद्धति बखानी वितराग देव आत्म धर्म में कर्म त्याग जोग है बहुत जल तरैया राग द्वेष को हरैया महा मोख को करैया एक शुद्ध उपयोग है. આ છંદની અંદર પંડિત બનારસીદાસજીએ જે ભાવાનુવાદ કર્યો છે એની અંદર બતાવ્યું છે કે શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા એ બધા શુભ ભાવ અથવા તો અસંયમ, કષાય, વિષય ભોગ આદિ અશુભ ભાવ. કેમ કે આમાંથી કોઈ શુભ ભાવ રૂપે છે ને કોઈ અશુભ ભાવ રૂપે છે, પરંતુ મૂળ સ્વરૂપનો વિચાર કરી તો એ સ્પષ્ટ થઈ જાય છે કે બંને જ પ્રકારના કર્મરૂપી રોગ છે. બંને જ શુભ હોય કે અશુભ ભાવ બંને જ કર્મરૂપી રોગ છે. વિતરાગી હરિયંત ભગવાને બંધ પદ્ધતિનું આવું સ્વરૂપ બતાવ્યું છે કે આત્મધર્મમાં આત્માના ધર્મની અંદર બધા કર્મ ત્યાગવા યોગ્ય છે. આત્માના ધર્મમાં બધા કર્મ શુભ હોય કે અશુભ હોય એ બધા કેવા ત્યાગ કરવા યોગ્ય જ છે. સંસાર રૂપી જે સમુદ્ર છે એનાથી પાર ઉતારનાર, રાગ દ્વેષનું હરણ કરનાર એટલે કે તેનો નાશ કરનાર અને મહાન મોક્ષ કરાવનાર તો એક શુદ્ધ ઉપયોગ જ છે. જો સંસારરૂપી સમુદ્રથી પાર ઉતરવું હોય, પંચ પરાવર્તનના પરિભ્રમણથી જો થાક લાગ્યો હોય, રાગ દ્વેષનું હરણ કરવું હોય, એનો નાશ કરવો હોય, ખરેખર આ વ્યવહારની પદ્ધતિ છે. નાશ કરાતો નથી, નાશ થઈ જાય છે. નાશ થઈ જાય એટલે કે ઉત્પન્ન જ નથી થતા. સ્વભાવનો આશ્રય કરતા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. એનો રાગ દ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવ્યું છે. મહાન મોક્ષ કરાવનાર તો શું છે? એક શુદ્ધ ઉપયોગ જ છે. આ છંદની અંદર શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા આદિ શુભાવો અને વિષય કષાય અને અસંયમ આદિ અશુભ ભાવોને બધાને એક જ પંક્તિમાં રાખ્યા છે. એક સરખી રીતે જ બધાને કેવા બતાવ્યા એ બતાવ્યા છે. સંસ્કૃતની અંદર મૂળ છંદની અંદર તો બધા કર્મો માત્ર એટલો સંકેત કર્યો છે, પરંતુ ભાવાનુવાદમાં એ બધા શુભાશુભ કર્મોના નામ પણ ગણાવ્યા. મૂળ છંદની અંદર જ્ઞાનને શિવ હેતુ કીધું. અહીં જ્ઞાન શબ્દનો અર્થ સદુપયોગ કર્યો. જો મૂળ છંદ, મૂળ જે છંદ છે એની અંદર શિવ હેતુ કીધું. કર્મ સર્વ ભપી સર્વવિદો યદ બંધ સાધન મુષ્યંત વિશેષા તત તેન સર્વમપી તત પ્રતિસિદ્ધ જ્ઞાનમેવ વિહંતિ શિવ હેતુ. મૂળ છંદમાં જ્ઞાનને શિવ હેતુ કીધું. અહીં જ્ઞાન શબ્દનો અર્થ શુદ્ધ ઉપયોગ કર્યો. એક શુદ્ધ ઉપયોગ જ મોક્ષ કરાવનાર છે. આનો ભાવ એટલો જ છે કે અશુભ ઉપયોગની જેમ જ શુભ ઉપયોગ પણ બંધનનું કારણ છે. અશુભ ઉપયોગની જેમ શુભ ઉપયોગ પણ બંધનનું જ કારણ છે, મુક્તિનું કારણ નથી. બનારસીદાસજી એ છંદમાં બતાવે છે, ભલે લૌકિક દ્રષ્ટિમાં, લૌકિક જન્મમાં, જીનાગમમાં વ્યવહાર નીતિ શુભ ભાવને સારો કહેવામાં આવ્યો હોય, લૌકિક દ્રષ્ટિથી શુભ ભાવને સારો કીધો હોય, જીનાગમમાં વ્યવહાર નહીની અપેક્ષાથી શુભ ભાવને સારો બતાવ્યો હોય, પરંતુ આત્મધર્મમાં આત્માના સાધવાના માર્ગમાં, આત્મ સાધનાના માર્ગમાં બધા શુભાશુભ કર્મ તે ત્યાગવા યોગ્ય જ છે. શુભ અને અશુભ બંને જ ભાવોને કર્મરૂપી રોગ બતાવ્યા. આ ગ્રંથની શરૂઆતમાં મૂળ શબ્દોમાં પર્યાયવાચી શબ્દ આપવામાં આવ્યા, નામ આપવામાં આવ્યા. તેમાં પુણ્યના નામોમાં અકર રોગ કીધો, પુણ્યના નામોમાં અકર રોગ કીધો.
અને પાપના નામોમાં કંપરોગ આપવામાં આવ્યા. પુણ્યના નામમાં અકર રોગ કીધો અને પાપના નામોમાં કંપરોગ નામ આપવામાં આવ્યું. શું કીધું એમાં? પુંદ શુક્રુત ઉરત ધવદન અકર રોગ શુભ કમ સુખદાયક સંસાર ફલ ભાગ બહિર્મુખ ધર્મ પાપ અધોમુખ ઈન યદ કંપ રોગ દુઃખ ધામ કલિલ કલુષ કિલ વશ દુરિત અશુભ કર્મ કે નામ. તો પુણ્ય, સુકૃત, ઉર્ધ્વવદન, અકર રોગ, શુભ કર્મ, સુખદાયક, સંસાર ફર અને બહિર્મુખ અને ધર્મ, આ બધા પુણ્યના નામ છે. પહેલી બે લીટીમાં આવ્યું પુણ્ય, સુકૃત, ઉર્ધ્વવદન, અકર રોગ, શુભ કર્મ, સુખદાયક, સંસાર ફલ, ભાગ બહિર્મુખ ધર્મ, આ બધા પુણ્યના નામ થયા. પછી પાપ, અધોમુખ, એન, અધ, કંપરોગ, દુઃખધામ, કલિલ, કલુષ, કિલવશ, દુરિત અને અશુભ કર્મ, આ બધા પાપના નામ છે. બીજી બે લીટીમાં પાપ, અધોમુખ, ઈન, અધ, કંપ રોગ, દુઃખ ધામ, કલિલ, કલુષ, કિલવશ, દુરિત, અશુભ કર્મ કે નામ. અકર એટલે કીધું અકળ. અકર એટલે શું કીધું? અકળ એટલે પુણ્યના ઉદયમાં લોકો અભિમાની બની જાય. બધા અનુકૂળ સંયોગો મળે તો હું શેરી સાંકળીને હું પોરો અભિમાની બની અકળવા લાગે છે. આ કારણથી પુણ્યને અકર રોગ અથવા તો અકડ રોગ કહેવામાં આવ્યો. અને પાપના ઉદયમાં ડરના માર્યા લોકો ધ્રુજવા માંડે છે. પ્રતિકૂળ સંયોગો આવે તો લોકો ડરવા લાગે છે. આ કારણથી પાપને કંપ રોગ કહેવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી આ કરશ ઉપર બતાવે છે સામાન્ય માણસો સહજ ભાવથી આ વાતને સ્વીકારતા નથી. એટલે આચાર્ય દ્વયે સર્વજ્ઞના આધારથી વાતને બતાવી. કેમ કે વર્તમાનમાં ખૂબ જ અત્યારે ગડબડ ચાલી રહી છે. કેમ કે અનેકાંશ લોકો, મોટા ભાગના લોકો વ્રત, તપ, ભક્તિ આદિમાં બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને અટકી ગયા છે. ક્રિયામાં ધર્મ માનીને બેઠા, બાહ્ય ક્રિયામાં, અને અહીંયા અટકી ગયા છે કે આ બધું કરશો, કરતા કરતા શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થઈ જશે, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થઈ જશે. પરંતુ આ બધા કેવા છે? શુભ ભાવ છે ને સર્વજ્ઞ ભગવાન એને બંધના કારણ કહેવામાં આવ્યા છે સર્વજ્ઞ ભગવાન દ્વારા. કેમ કે ચારેય અનુયાગમાં એક જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. કેમ કે ચારેય અનુયાગની તાત્પર્ય તો વિતરાગતા છે. તો એ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવામાં આવે છે. પોતાના ભગવાન આત્મામાં એકાગ્ર થઈને, એની અંદર લીન થઈને શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા પ્રગટ કરવી એ જ મોક્ષ માર્ગ છે. સ્વભાવનું અવલંબન લઈને તેના તરફ દ્રષ્ટિ કરીને સસન્મુખ પુરુષાર્થ કરતા, એની અંદર એકાગ્ર થતા, લીન થતા શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા પ્રગટ થાય એ જ મોક્ષ માર્ગ છે. સ્વભાવથી તો આત્મા કેવો સ્વયં ત્રિકાર જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ વર્તમાનમાં એ ત્રિકારી જ્ઞાન સ્વરૂપ આત્માની અંદર એકાગ્રતા કરવી એ જ જ્ઞાન મેવનો અર્થ છે. સ્વભાવથી તો આત્મા સ્વયં ત્રિકારી જ્ઞાન સ્વરૂપ અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનો ત્રણેય કાળ. પરંતુ વર્તમાનમાં એ ત્રિકારી જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની અંદર એકાગ્રતા કરવી એ જ જ્ઞાન મેવનો અર્થ છે. જ્ઞાનમેવ કહીને આચાર્ય દેવે વર્તમાન પર્યાયમાં શુદ્ધ રત્નત્રય હોવાની વાત બતાવી છે. વર્તમાન જે પર્યાય છે એની અંદર શુદ્ધ રત્નત્રય પ્રગટ થયો એની વાત કરી છે. ભગવાન આત્મા જે ત્રિકારી જ્ઞાન સ્વભાવી વસ્તુ છે એની અંદર એકાગ્રતા કરવી એ મોક્ષનું કારણ બતાવ્યું. અશુભની જેમ શુભ પણ બંધનું કારણ હોવાથી ધર્મનું કારણ ન હોઈ શકે. જે બંધનું કારણ હોય ધર્મનું કારણ ન હોઈ શકે. આથી મોક્ષ માર્ગમાં એનો પણ શુભ ભાવનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે મુક્તિના માર્ગમાં બધા કર્મ, શુભ હોય કે અશુભ કર્મ, એ બધા કર્મ ત્યાગ કરવા યોગ્ય છે. તો પછી મુક્તિ માર્ગના પ્રવાસી જે મુનિરાજ છે, સાધક છે, એ પંથ ઉપર જે ચાલી રહ્યા છે એવા મુનિરાજ શું કરશે? બધા કર્મ ત્યાગ કરવા યોગ્ય છે
તો મુક્તિ માર્ગના પ્રવાસી મુનિરાજ શું કરશે? એમને તો કંઈ કરવાનું રહ્યું જ નહીં. પ્રશ્ન એ ઉપસ્થિત થયો શિષ્યને કે બધા કર્મ તમે એમ કહો ત્યાગ કરવા યોગ્ય છે, શુભ હોય કે અશુભ હોય, તો પછી મુક્તિ માર્ગના જે પ્રવાસી મુનિરાજ છે એ શું કરશે? અહીંયા આચાર્ય ભગવાન અમરચંદ્ર આચાર્ય પોતે મુનિરાજ હતા, તો એમને મુનિની અપેક્ષાએ વાત કરી. આગળ બનારસીદાસ ગ્રહસ્થની પણ વાત કરશે, શ્રાવકની. તો મુક્તિ માર્ગના પ્રવાસી મુનિરાજ શું કરશે? કારણ કે એમને તો કંઈ કરવાનું રહ્યું જ નહીં. તો એ પ્રશ્નના ઉત્તરમાં 104 નંબરનો કરસ બતાવ્યો છે. એની રચના કરી કે સુકૃત ને દુષ્કૃત એવા સર્વ કર્મ નિષેધથી, સુકૃત હોય કે દુષ્કૃત હોય, એવા સર્વ કર્મ નિષેધથી નિષ્કર્મ રૂપ પ્રવર્તા મુનિઓ કંઈ અશરણ નથી. છે શરણ મુનિને જ્ઞાનમાં આચરણ કરતા જ્ઞાનનું, એ જ્ઞાનમાં લીન મુનિવરોને અનુભવન અમૃતત્વ. શું કીધું? સુકૃત અને દુષ્કૃત એવા સર્વ કર્મ નિષેધથી નિષ્કર્મ રૂપ પ્રવર્તતા મુનિઓ કાંઈ અશરણ નથી. છે શરણ મુનિને જ્ઞાનમાં આચરણ કરતા જ્ઞાનનું, એ જ્ઞાનમાં લીન મુનિવરોને અનુભવ અમૃતત્વ. એટલે કે સુકૃત એટલે પુણ્ય અને દુષ્કૃત એટલે પાપ, બધા પ્રકારના કર્મનો નિષેધ કરવામાં આવતા નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તમાન, જે નિવૃત્તમય જીવન જીવતા, નિવૃત્ત એટલે રાગદ્વેષ આદિ ભાવોથી નિવૃત્તમય, એ જીવન જીવતા મુનિરાજ કાંઈ અશરણ નથી થઈ જતા. છે ને બીજી લીટી, નિષ્કર્મ રૂપ પ્રવર્તા મુનિઓ કાંઈ અશરણ નથી. કારણ કે નિષ્કર્મ અવસ્થામાં જ્ઞાનમાં રમણ કરતા, જ્ઞાનમાં આચરણ કરતા, જ્ઞાનમાં પરિણમન કરતા એ મુનિરાજનો પરમ શરણ કોણ છે? જ્ઞાન જ છે. એ મુનિરાજ પોતે જ જ્ઞાન સ્વભાવમાં લીન થઈને પરમામૃતનું, પરમ અમૃતનું તે પાન કરે છે, અતિન્દ્રિય આનંદનો તે અનુભવ કરે છે, એનો તે સ્વાદ લે છે. શેની અંદર? એ મુનિરાજ નિષ્કર્મ અવસ્થામાં નિવૃત્તિમય જીવન જીવવે, એટલે કે રાગદ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ, એ નિષ્કર્મ અવસ્થામાં જ્ઞાનમાં આચરણ કરતા, રમણ કરતા, પરિણમન કરતા એ મુનિરાજોનું પરમ શરણ કોણ છે? જ્ઞાન જ છે. અને એ મુનિરાજ પોતે જ સ્વયં જ જ્ઞાન સ્વભાવમાં લીન થઈને તે પરમ અમૃતનું પાન કરે છે, એટલે કે અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરે છે, એનો તે સ્વાદ લેશે. શું? એની ત્રીજી અને ચોથી લીટી 104 નંબરના કરસની, તેની અંદર એ કીધું છે શરણ મુનિને જ્ઞાનમાં આચરણ કરતા જ્ઞાનનું, એ જ્ઞાનમાં લીન મુનિવરોને અનુભવન અમૃતત્વ. આચાર્ય દેવાચનમાં એમ કહેવા માંગે છે, કોઈ વ્યક્તિ જો કોઈ એમ કહે કે શુભ અને અશુભ બંને ભાવોનો નિષેધ કરી દે, તો પછી બધા કામોથી નિવૃત્તિ લઈ લેવા વાળા મુનિરાજ શું કરશે? આચાર્ય દેવ પૂછે, એમ કહે છે, પ્રશ્ન કરે છે પોતે કે કોઈ વ્યક્તિ એમ કે જો આપણે શુભ અને અશુભ બંને ભાવનો નિષેધ કરી દે તો બધા કામોથી નિવૃત્તિ લઈ લેવા વાળા મુનિરાજ શું કરશે? એમને તો કંઈ કામ કરવાનું જ ન રહ્યું. આચાર્ય દેવનું આ રીતે વિચારવું પણ ખોટું નથી, કારણ કે આપણે પણ આજે પણ આ જ પ્રકારની ચર્ચા કરી છે. સ્વયંને મુનિ માનવા વાળા અનેક લોકો આજે પણ શુભ કાર્યોમાં મગ્ન જોવામાં આવે છે. સ્વયંને મુનિ માનવા વાળા અનેક લોકો આજે પણ શુભ કાર્યોમાં મગ્ન જોવામાં આવે છે. તેઓ શુભ ભાવોમાં અને શુભ પ્રવૃત્તિને ધર્મ માનીને બેઠા છે, જાણે છે અને તેમાં ધર્મ માનીને નિત્ય પ્રવૃત્ત રહે છે. શુભ ભાવને તે ધર્મ માને છે, એને ધર્મ જાણે છે, અને તેમાં ધર્મ માનીને તે નિત્ય તેની અંદર પ્રવૃત્ત રહે છે. આવા લોકોને સમજાવવાની ભાવનાથી આ છંદની રચના થઈ. આચાર્ય દેવ એમ કહે છે, એમના માટે તો રમણ કરવા માટે જ્ઞાન સ્વભાવી આત્મા હંમેશા ત્રણેયકાર એની પાસે વિદ્યમાન જ રહે, ક્યારે એનો વિરહ નથી થતો. એમને રમણ કરવું હોય, આચરણ કરવું હોય તો પોતાનો ત્રિકારી જ્ઞાન સ્વભાવી આત્મા એમની પાસે વિદ્યમાન જ હોય છે. તેઓ તો હંમેશા પોતાના આત્મામાં જ રમણ કરે છે.
તેઓ કામ ધંધા વગરના રહેતા નથી. જે પોતાના આત્મામાં જ રમણ કરે છે તેઓ કામ ધંધા વગરના નથી. તેઓ તો હંમેશા પોતાના આત્માની આરાધનામાં લીન રહેશે. ત્રણેય કોઈ પણ સમયે પોતાના આત્માની આરાધનામાં લીન રહેશે. એની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. એમને શુભાશુભ કરવાની, એમને શુભાશુભ પ્રવૃત્તિ કરવાની ફુરસદ જ ક્યાં છે? પોતાના આત્માની આરાધના માટે લીન રહેશે હંમેશા, સદૈવ. એમને શુભાશુભ કરવાની, શુભાશુભ પ્રવૃત્તિ કરવાની એમને ફુરસદ જ નથી. ફુરસદ જ ક્યાં છે? માટે શુભ ભાવ મુનિઓનું શરણ નથી. એમનું શરણ તો એમનો જ ભગવાન આત્મા છે. આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્માનું ધ્યાન એટલે કે સ્થિરતા એ એવા મહાન કાર્ય છે કે જેમાં મુનિરાજ નિરંતર વ્યસ્ત રહે છે. પોતાના આત્માનું જ્ઞાન, એની પ્રતીતિ એટલે કે શ્રદ્ધાન, અને એનું ધ્યાન એટલે કે રમણતા, સ્થિરતા એટલે કે ચારિત્ર, એ એવા મહાન કાર્ય છે કે જેમાં મુનિરાજ નિરંતર વ્યસ્ત રહે છે. શુભ ભાવોમાં શરણ શોધવાની એમને રંચ માત્ર પણ જરૂર નથી. આ કૃષ્ણનો ભાવ સ્પષ્ટ કરતા પંડિત જયચંદજી છાબડા ભાવાર્થમાં લખે છે, કોઈને એમ શંકા થઈ શકે છે કે જ્યારે સુકૃત અને દુષ્કૃત બંનેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓએ કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. એટલે તે કોના આશ્રયથી, કોના આધારથી મુનિપણાનું પાલન કરી શકશે? શું કીધું પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં? કોઈને એમ શંકા થઈ શકે છે કે સુકૃત અને દુષ્કૃત બંનેનો જ નિષેધ કરવામાં આવ્યો, બંને પ્રકારના કર્મોનો, તો મુનિઓએ કંઈ કરવાનું જ ન રહ્યું. તો કોના આશ્રયથી, કોના આધારથી તે મુનિપણાનું પાલન કરી શકે? આચાર્ય દેવ આનું સમાધાન કરવાના હેતુથી લખ્યું કે બધા કર્મોનો ત્યાગ થઈ ગયા પછી જ્ઞાન જ મોટું શરણ છે. તે જ્ઞાનમાં લીન થવાથી સર્વ આકુરતાથી રહિત પરમાનંદની પ્રાપ્તિ થાય છે. શું કીધું? કે બધા કર્મોનો ત્યાગ થઈ ગયો, શુભ અને અશુભ, પછી જ્ઞાન જ એના માટે મોટું શરણ. એ જ્ઞાનમાં લીન થઈ જવાથી સર્વ આકુરતાથી રહિત તે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જેના સ્વાદની જ્ઞાનીને જ ખબર છે. એનો સ્વાદ કેવો હોય છે જ્ઞાનીને જ, અનુભવીને જ ખબર છે. અજ્ઞાની કસાય જીવી, અજ્ઞાની જે છે તે કસાય જીવી, જે કસાય જીવ છે, કસાઈ, એ કર્મોને સર્વસ્વ માનીને એમાં જ લીન થઈ રહ્યા છે. બે પ્રકારના જીવો કીધા. એક જ્ઞાનમાં લીન થયા વાળા કે સર્વ આકુરતાથી રહિત છે અને પરમાનંદની એને પ્રાપ્તિ થાય છે અને એના સ્વાદની એને જ ખબર છે. અને અજ્ઞાની જે કસાઈ જીવ છે એ કર્મને સર્વસ્વ માની બેઠા છે અને એમાં જ લીન થઈ રહ્યા. તેઓ જ્ઞાનાનંદના સ્વાદને જાણતા નથી. જ્ઞાન આનંદ રૂપી જે ભગવાન આત્મા છે એના અનુભવને તે જાણતા નથી. શુભ ભાવને ધર્મ માનવાવાળાને એ ચિંતા અંદર સતત સતાવે છે કે જો શુભ ભાવનો પણ નિષેધ કરશો તો મુનિરાજ અશરણ થઈ જશે. જે લોકો શુભ ભાવને ધર્મ માનીને બેઠા છે એની એ ચિંતા સતાવે છે કે શુભ ભાવનો પણ જો નિષેધ કરશો તો મુનિરાજ અશરણ થઈ જશે. એમને કરવા માટે કોઈ પણ કામ નહીં રહે. આત્માના જ્ઞાન, ધ્યાન અને શ્રદ્ધાનમય વિતરાગ ભાવની ખબર ન હોવાને કારણે અજ્ઞાનીઓને આ પ્રકારના વિકલ્પો ઉઠે છે. પોતાના આત્માનું જ્ઞાન, એનું ધ્યાન એટલે કે એનું ચારિત્રપણું અને શ્રદ્ધાન એટલે પ્રતીતિ, એ વિતરાગ ભાવની ખબર ન હોવાથી અજ્ઞાનીને આવા વિકલ્પો ઉઠે છે. પરંતુ શુભ ભાવ જે છે, શુભ ભાવ, એ શુભ ભાવ થવો એ કોઈ અપૂર્વ ઉપલબ્ધિ નથી. પૂર્વે અનંત વાર કરી છે આપણો ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે. માટે શુભ ભાવ થવા એ કોઈ અપૂર્વ ઉપલબ્ધિ નથી. અપૂર્વ ઉપલબ્ધિ તો પોતાના આત્માની પ્રાપ્તિ થાય એ અપૂર્વ ઉપલબ્ધિ છે. પૂર્વે ક્યારે ન કરી હોય. કારણ કે શુભ ભાવ તો જીવને અનેક વાર થયા છે અને થતા આવ્યા છે, પણ એનાથી ભાવનો અંત નથી આવ્યો. એનાથી ભાવનો અંત પણ ન આવ્યો ને ભાવનો અંત પણ ન આવ્યો. જો શુભ ભાવ ન થયા હોત તો આ મનુષ્ય ભાવ જ ન મળ્યો હોત. માટે શુભ ભાવ તો થયા છે ને થયા જ રાખે છે. એટલે માટે કોઈ અપૂર્વ ઉપલબ્ધિ નથી.
જો શુભ ભાવ ન થયો તો આપણને આ મનુષ્ય ભાવ જ ન મળ્યો. આ મનુષ્ય ભાવ અને આ અનુકૂળ સંયોગ જ એ વાત બતાવે છે. અનુકૂળ સંયોગો મળ્યા, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, તત્વની રુચિ થઈ, સ્વાધ્યાય કરવાની પ્રેરણા મળી, ચર્ચા કરી છે. એ બધું શું બતાવે છે? કે શુભ ભાવ તો થયો તો આપણને, માટે જ આપણને મનુષ્ય ભાવ મળ્યો, સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું, પોતાના હિત અહિતનો વિચાર કરવાનો વિવેક પ્રાપ્ત થયો. તો કે આ મનુષ્ય ભાવ અને અનુકૂળ સંયોગ એ જ વાત બતાવે છે. આપણે પૂર્વમાં અનેક પ્રકારના શુભ ભાવ કર્યા છે, પણ દુઃખનો અંત તો આવ્યો નહીં. શુભ ભાવ તો અનેક વાર કર્યા, પણ દુઃખનો અંત તો આવ્યો નથી. આથી એ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, અને વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ કે શુભ ભાવમાં ધર્મ નથી. જો શુભ ભાવમાં ધર્મ હોય તો ભાવનો અભાવ થવો જોઈએ. તો પંચ પરાવર્તન તો ચાલુ નહીં ચાલુ છે. માટે શુભ ભાવમાં ધર્મ નથી, શુભ ભાવ કર્તવ્ય નથી. ધર્મ તો કેવો છે? વિતરાગ ભાવરૂપ જ છે, અને એકમાત્ર કર્તવ્ય એ જ છે વિતરાગ ભાવની પ્રાપ્તિ કરવી. એને એ વિતરાગ ભાવ આત્માના આશ્રયથી થાય, અને એ આત્માનો ક્યારે વિરહ નથી. નિગોદના જીવને પણ આત્મા તો છે ત્રિકારી, એની હારે વિદ્યમાન છે. એનો સ્વીકાર નથી એ અલગ વસ્તુ, પર્યાય વિશે, પણ ત્રિકારી ધ્રુવ તો છે જ એની પાસે, ત્રિકારી ઉપાદાન. તો ધર્મ તો વિતરાગ રૂપ છે, અને એ વિતરાગ ભાવ આત્માના આશ્રયથી થાય છે. એટલે પોતાનો આત્મા જ પરમ શરણ છે, પોતાનો આત્મા જ તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. અને પોતાના આત્માથી મોટો કોઈ ગુરુ નથી. નિશ્ચય ગુરુ પોતાનો ભગવાન આત્મા છે. કેમ કે આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. પોતાના આત્માની સામે અર્યંત ભગવાન, સિદ્ધ ભગવાન પણ વ્યવહાર ગુરુ છે. જો ગુરુની અપેક્ષાએ વાત કરી, આપણને જે લૌકિક શિક્ષણ આપે એને આપણે વિદ્યાગુરુ કીધા. એ વિદ્યાગુરુ એ અધ્યાત્મ ગુરુની અપેક્ષાએ એ વ્યવહાર ગુરુ થયા, અધ્યાત્મ ગુરુ નિશ્ચય ગુરુ થયા. અધ્યાત્મ ગુરુને ભાવલિંગી મુનિરાજની અપેક્ષાએ જોઈ તો અધ્યાત્મ ગુરુ તે વ્યવહાર ગુરુ થયા, અને ભાવલિંગી મુનિરાજ તે નિશ્ચય ગુરુ થયા. ભાવલિંગી મુનિરાજને કેવળ જ્ઞાનીની અપેક્ષાએ જોઈ, અર્યંત ભગવાનની અપેક્ષાએ જોઈ તો ભાવલિંગી મુનિરાજ 6, 7મા ગુણસ્તરમાં ઝૂલતા. કેમ કે 6 થી લઈને 14 સુધી બધા ભાવલિંગી મુનિરાજ જ છે, અને એની સંખ્યા ઉત્કૃષ્ટ 8,98,99,997. 9 કરોડમાં 3 ઓછા. એટલા માટે 6, 7મા ગુણસ્તરમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ એ વ્યવહાર ગુરુ થયા. કોની અપેક્ષાએ? અર્યંત ભગવાનની અપેક્ષાએ. અર્યંત ભગવાન તે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ વ્યવહાર ગુરુ થયા, અને સિદ્ધ ભગવાન નિશ્ચય ગુરુ થયા. અને સિદ્ધ ભગવાન તે આપણા ભગવાન આત્માની અપેક્ષાએ એ વ્યવહાર ગુરુ થયા, અને પોતાનો ભગવાન આત્મા તે નિશ્ચય ગુરુ થયા. એટલે વિતરાગ ભાવ એવા આત્માના આશ્રયથી જ થાય છે. એટલે પોતાનો આત્મા જ પરમ શરણ છે, અને એનો ક્યારે વિરહ નથી. જે મુનિરાજોને પોતાના ભગવાન આત્માનું પરમ શરણ પ્રાપ્ત છે, એમને અશરણ સમજવા એ આપણું અજ્ઞાન ને જ પ્રદર્શિત થાય છે. એનાથી જે મુનિરાજને પોતાના ભગવાન આત્માનું પરમ શરણ પ્રાપ્ત છે, કેમ કે મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે, એમને અશરણ સમજવો એ આપણું અજ્ઞાન જ પ્રદર્શિત કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રી આકર્ષ ઉપર શું કહે છે કે આ વાત સામાન્ય માણસોની સમજવા નથી આવતી, એમના મનમાં સહેલાઈથી નથી બેસતી આ વાત. એ કારણથી લાચાર થઈને બિચારા અનંત કાળથી શુભાશુભ કર્મમાં અટકાશે. પૂજ્ય ગુરુદેવશ્રી કરુણા ભાવે કહે છે, એ કારણથી બિચારા કીધા એ અનંત કાળથી શુભાશુભ કર્મની અંદર અટકી બેઠા, એમાં ધર્મ માનીને બેઠા છે. એને એમ કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી, હે ભાઈ, શુભાશુભ ભાવ કોઈ અપૂર્વ વસ્તુ નથી, અપૂર્વ ઉપલબ્ધિ નથી. આ ભાવ તો નિગોદિયા જીવોને પણ હંમેશા થયા કરે.
કોઈ એ અપૂર્વ ઉપલબ્ધિ નથી. આ ભાવ તો નિગોદિયા જીવોને પણ હંમેશા થયા કરે છે. કંદમૂળના એક રાઈના જેટલા ટુકડામાં પણ અસંખ્ય ઔદારિક શરીર છે. એની આખી લાંબી વાત નથી કરતા, પણ આપણે સૂક્ષ્મ રીતે જોઈએ એક ટુકડામાં અસંખ્ય ઔદારિક શરીર છે. આપણે એની ઘણી વાર વાત લઈ લીધી હતી, આવાસ ને આદિ. તો એ અસંખ્ય ઔદારિક શરીર હોય છે, અને પ્રત્યેક શરીરમાં શક્તિ અપેક્ષાએ ભગવાન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવમય અનંત નિગોદિયા જરૂર છે. જીવ રે એક એક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. કેટલા છે કે 6 મહિના 8 સમયમાં જેટલા સિદ્ધ ભગવાન થાય, અનાદિકાળથી અત્યાર સુધીમાં 6 મહિના અને 8 સમયમાં જેટલા જીવ રાશિ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા, એના કરતા પણ અનંત નિગોદિયા જીવ એક ઔદારિક શરીરમાં, ને એ પણ કંદમૂળના એક રાઈ ટુકડા. એમાં તો અસંખ્ય ઔદારિક શરીર છે. એમને ત્યાં દેવ શાસ્ત્ર ગુરુનો યોગ નથી, ત્યાં દાન વગેરે આદિ શુભ વ્યવહાર પણ સંભવ નથી. તો પણ પ્રત્યેક જીવને ત્યાં નિગોદિયા જીવને ક્ષણ ક્ષણમાં અશુભ શોભ ભાવ થયા કરે છે. ત્યાં નથી સાચા દેવગુરુ શાસ્ત્રનો યોગ, કે નથી ત્યાં કુદેવ કુસત્ર ગુરુનો યોગ. ત્યાં દાન વ્રત તપ શીલ સંયમ નથી ત્યાં હિંસા ચોરી જૂઠ આદિ. ત્યાં શુભ વ્યવહાર પણ સંભવ નથી. તો પણ જીવને ક્ષણ ક્ષણમાં અશુભ શોભ ભાવ થયા કરે છે. એવી શોભાશુભ ભાવરૂપ તેમની કર્મધારા નિરંતર ચાલ્યા જ કરે છે, ક્યારે અટકતી નથી. આથી શુભાશુભ ભાવ કોઈના માટે કઈ નવી વસ્તુ નથી. નિગોદિયા માટે નથી તો આપણા માટે તો ક્યાંથી નવી વસ્તુ હોય. 28 મૂળગુણ રૂપ શુભાચરણ, 28 મૂળગુણોનું પાલન કરે, 5 સમિતિ 3 ગુપ્તિ પંચમહાવ્રત. આ શુભ આચરણ તે પુણ્યબંધનનું કારણ છે. ધર્મ તો એનાથી ભિન્ન. ચૈતન્ય મૂર્તિ સહજાનંદ સ્વભાવી પોતાનો પરમ પદાર્થ અલૌકિક દ્રવ્ય એ આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. એટલે એ એક જ પરમ શરણભૂત છે. મુનિવર જે નિર્મલ પરિણીતિ દ્વારા સ્વભાવની દ્રષ્ટિ અથવા લીનતા કરે છે, એટલે કે જે શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે, એટલે કે એ દ્વારા સ્વભાવની દ્રષ્ટિ અને લીનતા કરે છે, તે વિતરાગ પરિણીતિનું એકમાત્ર શરણ તે ત્રિકારી શુદ્ધ આત્મદ્રવ્ય છે. એ વિતરાગી પરિણીતિનું એકમાત્ર શરણ કોણ છે? પોતાનો ભગવાન આત્મા છે. ત્રિકારી ધ્રુવ આત્મવસ્તુ જે સહજાનંદ સચ્ચિદાનંદ પૂર્ણાનંદ અકૃત્રિમ સહજાત્મ સ્વરૂપ અવિનાશી અનંત ગુણધામ હંમેશા જ પોતાની અંદર ત્રણેય કાર વિદ્યમાન છે. એનો આશ્રય કરી એમાં જ લીન થવું એ જ ખરેખર સાચું શરણ છે. ધર્મ તો એને જ કહે છે કે જેમાં અતિન્દ્રિય આત્માના અતિન્દ્રિય આનંદનું ભાજન થાય, અતિન્દ્રિય આનંદ રસનું એની અંદર વેદન થાય. શુભાશુભ ભાવ એ તો કર્મરસ છે. એ કેવો છે? કર્મરસ છે. એના સ્વાદ ઝેરનો સ્વાદ છે. જ્યારે આત્માના અતિન્દ્રિય આનંદના રસનું જે વેદન થાય છે એ અમૃત સ્વરૂપ છે. અને શુભાશુભ ભાવ તે કર્મરસ છે, અને એનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. શુદ્ધની અપેક્ષાએ શુદ્ધની બંને ઝેર છે, શુભ અને અશુભ. અશુભ જે છે તે તીવ્ર ઝેર છે, અને શુભ જે છે તે મંદ ઝેર છે. પણ જે છે તો બંને એક જ જાતના ઝેર જ છે. શુદ્ધની અપેક્ષા, કેમ કે શુભ અને અશુભ બંને અશુદ્ધ જ છે, માટે શુદ્ધની અપેક્ષાએ તો બંને ઝેર છે. અશુભ ભાવ તે તીવ્ર ઝેર છે, શુભ ભાવ તે મંદ ઝેર છે, પણ છે તો બંને ઝેર એક જ જાતના. એટલે બંનેનો જ નિષેધ કરવામાં આવ્યો છે. પોતાના એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મામાં લીનતા કરવી એ જ અમૃત સ્વરૂપનો સ્વાદ છે, ને એ જ ધર્મ છે, અને એ જ ધર્મનો મર્મ છે. આચાર્ય અમૃતચંદ્ર દેવના મૂળ કરશની અંદર મુનય શબ્દ છે, પરંતુ બનારસી દાસજીએ એમાં સમયદ્રષ્ટિ અને વ્રતિ ગ્રસ્તોને પણ લઈ લીધા. એમના છંદમાં જોઈએ
शिष्य कहे स्वामी तुम करनी अशुभ शुभ, कीनी हे निषेध मेरे संशय मन माही रे। मोख के सदैया ज्ञाता देश विरति मुनि सब, देश विरति पांचमो गुणस्थान, तीन की अवस्था तो निरावलंब नाही रे। कहे गुरु कर्म को नाश अनुभव अभ्यास, ऐशो अवलंबन उन्हीं को उन पाही है। निरुपाधि आत्म समाधि सोई शिव रूप, और डोर धूप पुद्गल पर छाई है। શિષ્ય શું કહે છે? હે સ્વામી, આપ શુભ અને અશુભ બંને કાર્યોનો નિષેધ કરી દીધો છે. એનાથી મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો કે મોક્ષની સાધના કરવાવાળા અવિરત સમય દ્રષ્ટિ, ચોથા ગુણસ્થાન વર્તી અને દેશવ્રતિ શ્રાવકો તથા મુનિરાજોની અવસ્થા તો અવલંબન રહિત નથી. તાત્પર્ય શું છે કે જ્ઞાની શ્રાવકો લો, જ્ઞાની લો, ચોથા ગુણસ્થાન વર્તી અને મુનિરાજ. એ મુનિરાજનો અવલંબન તો શુભ ભાવ જ છે, તો પછી આપ એનો નિષેધ શું કામ કરો છો? એને સંશય ઉત્પન્ન થયો કે મોક્ષની સાધના કરવાવાળા અવિરત સમય દ્રષ્ટિ અને દેશવ્રતિ શ્રાવક અને મુનિરાજોની અવસ્થા એ અવલંબન રહિત નથી, અને શુભ અશુભ ઉપયોગ છે ગુણસ્થાનની અપેક્ષા. તાત્પર્ય શું થયું કે જ્ઞાની શ્રાવકો અને મુનિરાજોનું અવલંબન તો શુભભાવ જ છે, તો પછી શું કામ એનો નિષેધ કરો છો? એના ઉત્તરમાં બતાવે છે, કર્મનો નાશ કરવા વાળો તો પોતાના આત્માનો અનુભવ છે. કર્મનો નાશ કરવા વાળાનો તો પોતાના આત્માનો અનુભવ છે, અને જ્ઞાની શ્રાવકો અને મુનિરાજ તો એનો અભ્યાસ નિરંતર કર્યા કરે છે. આ રીતે તેમનું વાસ્તવિક અવલંબન તો એની પાસે છે જ પોતાનો ભગવાન આત્મા, કેમ કે એનો પોતાનો આત્માનો જે અનુભવ છે નિરંતર એનો અભ્યાસ છે, એટલે વાસ્તવિક અવલંબન તો એની પાસે છે જ. આધિ વ્યાધિ અને ઉપાધિથી રહિત નિર્વિકલ્પ આત્મ સમાધિ જ શિવરૂપ છે ને. નિરુપાધિ આત્મ સમાધિ સોય શિવરૂપ. આધિ વ્યાધિ અને ઉપાધિથી રહિત એવી નિર્વિકલ્પ આત્મ સમાધિ શિવરૂપ છે, એ જ કલ્યાણ સ્વરૂપ છે, કલ્યાણ કરનાર છે. એના સિવાયની બધી જાતની દોડા દોડી ક્રિયાકાંડ એ પૂતગલનો પડછાયો છે, પૂતગલનું પરિણમન છે. એનાથી આત્માનું કલ્યાણ નથી થતું. શું લખ્યું છેલ્લી લીટીમાં? નિરુપાધિ આત્મ સમાધિ સોય શિવ રૂપ, और दौर धूप पुद्गल शिव पुद्गल पर छाई है. દોડા દોડી જે છે ક્રિયાકાંડ પૂતગલનો પડછાયો છે, પૂતગલનું પરિણમન છે, એનાથી આત્માનું કલ્યાણ નથી. માટે કીધું ને આગળ, કહે ગુરુ કર્મ કો નાશ અનુભવ અભ્યાસ, ऐशो अवलंबन उन्हीं को उन पाई. કેમ કે એ આદિ વ્યાધિ ને ઉપાધિ રહિત નિર્વિકલ્પ આત્મ સમાધિ જ શિવરૂપ છે, અને એમનું વાસ્તવિક અવલંબન એની પાસે જ છે. જ્ઞાની શ્રાવકોને અને મુનિરાજને અભ્યાસ નિરંતર રહે છે. પ્રશ્ન નવો થયો કે જ્યારે મૂર્ખ રસમાં, એટલે મુનિય શબ્દ છે, માત્ર મુનિઓનો જ ઉલ્લેખ છે, તો પછી બનારસી દાસજીએ શ્રાવકોને શા માટે અંદર ભેરવી દીધા? તો આ બધી વાત બધા સમય દ્રષ્ટિ શ્રાવકોને અને મુનિરાજને એક સરખી લાગુ પડે. કેમ કે એક સરખી લાગુ પડે. અહીં કેમ ફરક છે કે આચાર્ય અમૃતચંદ્રજી એ સ્વયં મુનિરાજ હોવાથી એમણે એકલા મુનિરાજનો ઉલ્લેખ કર્યો, અને બનારસી દાસજી સ્વયં ગ્રહસ્થ હતા એટલે એમના એમને ગ્રહસ્થોનો પણ ઉલ્લેખ કર્યો. એમાં કોઈ દોષ નથી. તો આ રીતે 103 અને 104 નંબરના કળશમાં એ સિદ્ધ કરવામાં આવ્યું કે મુક્તિનો હેતુ એકમાત્ર જ્ઞાન છે, એ સિવાય કંઈ નથી. માટે મુક્તિનું કારણ જ્ઞાનને બતાવવામાં આવ્યું. હવે આપણે આ ત્રણેયનું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી. સૌથી પહેલું 150 નંબરની ગાથા હરિગીત લઈ લો જયંતિભાઈ. શિવરક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, એ જીનતણો ઉપદેશ તેથી ન રાચતું કર્મો વિશે.
બંને કર્મો બંધના કારણ છે અને તે નિષેધવા યોગ્ય છે, આગમથી સિદ્ધ કરે છે. માટે કીધું જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, એ જીન તણો ઉપદેશ તેથી ન રાચતો કર્મો વિશે. રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ, જ્ઞાની જીવ, ધર્મી જીવ કર્મથી છૂટે છે. આ ઉપદેશ છે. માટે એમ કહે છે તું કર્મોમાં પ્રીતિ ન કર, એનો સંસર્ગ ન કર, એનો રાગ ન કર. ટીકામાં પણ કીધું રક્ત અર્થાત રાગી અવશ્ય કર્મને બાંધે અને રાગથી વિરક્ત એટલે કે વિરાગી જ કર્મથી છૂટે. એવું જે આ આગમ વચન છે તે સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે, રાગીપણાનું નિમિત્ત છે, એ નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બંને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે. બંને વચ્ચે કોઈ ફરક નથી, તફાવત નથી. એટલે બંને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કર્યું. તેથી બંને કર્મને તે નિષેધે છે. પૂજ્ય ગુરુદેવશ્રી એમના પ્રવચનની અંદર શરૂઆતમાં જ કીધું શીલ, વ્રત, તપ, નિયમ વગેરે શુભ કર્મ. શુભ કર્મ એટલે અહીં દ્રવ્ય કર્મની વાત નથી, એટલે કે જળ કર્મ નહીં. શુભ ભાવો જે છે એને અહીંયા શુભ કર્મ કહેવામાં આવ્યું. વ્રત, નિયમ, શીલ, તપ વગેરે જે શુભ કર્મ એટલે કે શુભ ભાવો, વ્રતના, તપના, નિયમના, શીલના જે ભાવ છે એ શુભ ભાવને અહીંયા શુભ કર્મ કહેવામાં આવ્યું. કરસ ટીકામાં એક ઠીકાણે એમ કીધું કે એવી એની જે ક્રિયાઓ છે તે કર્મ છે. એની જે આ પ્રકારની ક્રિયા છે, વ્રત પારવાની, નિયમો પારવાની, શીલ પારવાની, તપ કરવાની જે ક્રિયાઓ છે તે કર્મ છે અને તેનો ભાવ જે છે તે શુભ ઉપયોગ છે. બંનેનો અર્થ એક જ છે. બંને કર્મો એટલે કે વ્રત, શીલ, તપ, હિંસા, જૂઠ, ચોરી આદિ બંને બે ભાવ કર્મ કહેવામાં આવ્યા અને એ આત્મા નથી, એ આત્માની જાત નથી, એનાથી ભિન્ન છે. બંને કર્મો બંધના કારણ છે. શુભ ભાવ પણ બંધનનું કારણ, અશુભ ભાવ પણ બંધનનું કારણ. અને શુભ ભાવને બંધનું કારણ એ નિષેધવા યોગ્ય કીધું. બંધનું કારણ છે અને નિષેધવા યોગ્ય છે. એનાથી આત્માને લાભ થાય એ વાત તો નહીં, પરંતુ તે નિષેધ થવા યોગ્ય છે, નુકસાનકારક છે. અહીં તો એવું કેવું છે બંને બંધના કારણ છે અને બંને નિષેધવા યોગ્ય છે, એમ આગમથી સિદ્ધ કરે છે. આગમ એટલે વિતરાગની વાણી, દિવ્ય ધ્વનિ. દિનેશ્વર દેવની આગમની વાણીમાં આમ કે છે. બંધના કારણ કીધા, નિષેધવા યોગ્ય કીધા. એમ આગમની વાણી છે સર્વજ્ઞ પરમાત્મા, એની દિવ્ય ધ્વનિ જે આગમ એ એનું પ્રમાણ છે. ટીકાની અંદર કીધું રક્ત અર્થાત રાગી અવશ્ય કર્મ બાંધે. પછી તે શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, દયાદાન, વ્રત, તપનો ભાવ હોય કે હિંસા, ચોરી, જૂઠ આદિનો ભાવ હોય, બંને રાગી છે અને બંને રાગ છે ને રાગી જરૂર કર્મને બાંધે છે. વૈરાગ્ય પામેલા એટલે વૈરાગી એટલે કે પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવથી છૂટવું એનું નામ વૈરાગ્ય. સ્ત્રી, કુટુંબ આદિને છોડવું એ વૈરાગની વાત નથી, એ વૈરાગ્ય નથી. એ વૈરાગ્ય એટલે કે બાયડી છોડી, છોકરા છોડ્યા અને દુકાન છોડી માટે વૈરાગી છે એમ નહીં. શુભાશુભ ભાવોથી નિવૃત્તિ થવી એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય કોને કીધું? પુણ્ય પાપ શુભ અશુભ ભાવ રાગ એનાથી વિરક્ત પામ, એને વૈરાગ્ય કીધું. બહારના કુટુંબ કબીલા દુકાન આદિ છોડી દે એ વૈરાગી છે એમ નથી કીધું. નિજરા અધિકારમાં આવ્યું જ્ઞાન વૈરાગ્ય શક્તિ. અસ્થિપણે જે ભગવાન આત્મા છે એના અસ્તિત્વનો, એની સત્તાનો, એના ભૂતાર્થનો, એક નાયકનો જે શ્રદ્ધા અને જ્ઞાન ભાવ થયો તે જ્ઞાન, અને પુણ્ય પાપ શુભાશુભ ભાવથી વિરક્ત થયો તે વૈરાગ્ય. એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ સમકીતીને કાયમ હોય છે. સમકીતીને જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ બે શક્તિ કાયમ હોય છે. કયું જ્ઞાન કીધું?
પોતાના આત્માને જાણનારું જ્ઞાન. એ જ્ઞાન સાચું જ્ઞાન. બાકીનું જ્ઞાન તે અજ્ઞાનનું નામ પામે છે. બહારના લૌકિક જ્ઞાન તો કુજ્ઞાનમાં નાખી દીધા. શાસ્ત્રોનું જ્ઞાન તેને પરજ્ઞાન કીધું, પરલક્ષી જ્ઞાન કીધું. તો સાચું જ્ઞાન તો પોતાના આત્માને જાણનારું જ્ઞાન. અત્યારે જૈન મંદિરમાં અષ્ટપૌડ ચાલે છે, એમાં આ જ વાત બતાવી 37-38 આદિ ગાથામાં. જ્ઞાન કોની કીધું? આત્માને જાણનારા જ્ઞાન અને જ્ઞાન કીધું. એની પ્રતીતિ થવી આત્માની એ સમ્યક કીધું, શ્રદ્ધાન કીધું, અને આત્મામાં સ્થિર થવું એટલે કે પુણ્ય અને પાપોનો પરિહાર થવો, એનું ત્યાગપણું થવું એટલે વૈરાગ્ય, એને ચારિત્ર કીધું. અહીં પણ એ જ કીધું, શુભાશુભ ભાવથી વિરક્ત તે વૈરાગ્ય. જ્ઞાન ને વૈરાગ્ય આ બે શક્તિ હોય સંકિતને. પોતાનો જે ભગવાન આત્મા અતિન્દ્રિય ગુણમય રત્નોની ખાણ, એનું જ્ઞાન તે જ્ઞાન, અને શુભ અશુભ ભાવથી વૈરાગ્ય, એ રાગથી રહિત તે વૈરાગ્ય કીધું. શુભ હોય કે અશુભ બંને ભાવોથી રહિત. અહીં કે છે રાગી અવશ્ય કર્મને બાંધે, અને વિરક્ત અર્થાત વૈરાગી જ કર્મથી છૂટે. એટલે કે શુભ અશુભ ભાવથી જેને છૂટવું છે, વૈરાગ્ય છે, એ વૈરાગી કર્મથી છૂટે છે, અને રાગી અવશ્ય કર્મને બાંધે છે. એટલે કે પુણ્ય પાપ દયા દાન વ્રતના પરિણામ વાળો રાગી છૂટે છે અને છૂટવામાં મદદગાર છે, એમ ન અહીં કીધું. એમ નથી. રાગી પુણ્ય પાપ દયા દાન વ્રતના પરિણામ વાળો છૂટે અને છૂટવામાં મદદગાર થાય એમ નથી. એ સાધન નથી. વિરક્ત વૈરાગી જ કર્મથી છૂટે. પુણ્ય પાપમાં જે રક્ત છે તે બંધાય છે, અને શુભ અશુભ ભાવથી જે વિરક્ત છે તે છૂટે છે. બીજી રીતે સીધી રીતે કઈ, સ્વભાવમાં રક્તપણું તે ધર્મ છે, અને સ્વભાવથી વિરક્તપણું તે અધર્મ છે. આપણે શું કરીએ? રાગમાં રક્તપણું કરવું ને સ્વભાવથી વિરક્ત થાય. કરવાનું શું? સ્વભાવમાં રક્તપણું ને રાગથી વિરક્ત. તો વિતરાગી એટલે કે વૈરાગી જ કર્મથી છૂટે છે. પુણ્ય પાપમાં જે રક્ત છે તે બંધાય છે, શુભ અશુભ ભાવથી જે વિરક્ત તે છૂટે છે, રક્ત છે બંધાય છે. વિરક્ત નામ ત્યાંથી છૂટો નિવૃત્ત થયો છે પુણ્ય પાપ આદિ ભાવોથી. બહારની નિવૃત્તિ લીધી એ વૈરાગી છે એમ છે નહીં. બહારની નિવૃત્તિ જરૂરી છે, પરંતુ તે સાચી નિવૃત્તિ નથી. સાચી નિવૃત્તિ તો અંદરથી રાગદ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, તે સાચી નિવૃત્તિ. તો બહારની નિવૃત્તિ થઈ લીધી એટલે વૈરાગી છે, એમને કુટુંબ છોડ્યું, કબીલા છોડ્યા, દુકાન ધંધા છોડ્યા, એ વૈરાગી છે એમની. અંદરના શુભ અને અશુભ ભાવ એનાથી વિરક્તપણું, એનું નામ વૈરાગ્ય છે, અને એ જ કર્મથી છૂટે. ઓલા કર્મથી છૂટતા નથી. એને તો અર્થ વગરની નિદ્રા તો અત્યારે ચાલુ ને એમને પણ ચાલુ રહેવાની. આવું જ આગમ વચન છે. માટે મૂળ પાઠમાં શું કીધું? જીર્ણોપદેશો. જીનનો આ ઉપદેશ છે, તીર્થંકર ભગવાનનો આ ઉપદેશ છે, જીનેશ્વર દેવનો, અને એ ઉપદેશ છે એ જ આગમ વચન છે. માટે કીધું ને, ઓમકાર ધ્વનિ શુણી અર્થ ગંધર વિચારે, એમાંથી આગમ રચે. આગમ એ જીનવાણી છે. જીનવાણીમાં એટલે કે આગમમાં પુણ્ય પાપથી છૂટવો એવું વચન છે. શુભાશુભ ભાવથી કંઈ લાભ થાય એવું વચન વિતરાગના ઉપદેશમાં, વિતરાગની વાણીમાં ન હોય. ક્યાં એવું ન કીધું હોય વ્રત કરો, તપ કરો, સંયમ કરો, એનાથી ધર્મ. તપનો અર્થ બીજો કરીને કહો. વ્રત ઉપવાસ આદિને તપ કીધું. તપ એટલે આત્મામાં સ્થિર થવું, એનું નામ તપ છે. તો શુભાશુભ ભાવથી લાભ થાય એવું વચન ક્યાંય વિતરાગના ઉપદેશમાં ન હોય, એની વાણીમાં ન હોય. તો રાગી બંધાય છે અને વૈરાગી છૂટે છે. પછી પુણ્ય અને પાપના શુભ અશુભ ભાવ હોય, પણ એ બંધનને પામે છે, અને શુભાશુભ ભાવથી વિરક્ત થાય એ વૈરાગી અને કર્મથી છૂટે છે. વ્રત નિયમ શીલ તપ ચારે કેવા છે? વ્રત નિયમ શીલ તપ ચારે શુભ કર્મ શુભ રાગ છે.
એનાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, એનાથી વિરક્ત થાય અને આત્માના સ્વભાવમાં રક્ત થાય. એનાથી વિરક્ત થાય. કોનાથી? 4 પ્રકારના શુભ કર્મથી, વ્રત, નિયમ, શીલ અને તપ. એનાથી વૈરાગ્ય પ્રાપ્ત કરે, એનાથી વિરક્ત થાય. જે રક્તપણું હોય એનાથી વિરક્ત થાય અને પોતાના સ્વભાવમાં જે રક્ત થાય, કે જે અતિન્દ્રિય આનંદ સ્વભાવમાં રક્ત થાય અને પુણ્ય પાપમાં વિરક્ત થાય, એ કર્મથી છૂટે. કોઈ ઠેકાણે આવે લખાણ શાસ્ત્રમાં પણ વ્યવહારી સાધન છે, પરંતુ એ નિમિત્તનું જ્ઞાન કરવામાં સાધન તો પોતાનો ભગવાન આત્મા છે. એના આશ્રયથી વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. અંતરાત્મા એ પરમાત્માનું સાધન છે. 3 પ્રકાર બતાવ્યા: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો અંતરાત્મા એ પરમાત્માનું સાધન છે. બહિરાત્મા એટલે પુણ્ય અને પાપને પોતાનું માનનાર. બહિર એટલે જે વસ્તુમાં નથી એને પોતાનું માનનાર બહિરાત્મા. પોતાના ભગવાન આત્મામાં પુણ્ય અને પાપના ભાવ નથી. પુણ્ય અને પાપ એમાં નથી. એમાં જે રાચે છે, જે એમાં બંધન પામે, એ બંધનને પામે છે. જે એમાં નથી, એની અંદર જે રક્ત થાય એ બંધનને પામે છે. એના ફળ સ્વરૂપ એનાથી અંતરાત્મા ભીન પડે છે. ઓલો બહિરાત્મા થયો કે જે શુભ રાગમાં જ પોતે રાચે છે. જે બહિર છે, એ બહિર જે છે તે વસ્તુમાં નથી, એમાં જે રાચે છે, માટે તેને બહિરાત્મા કીધો. અને જે વસ્તુમાં નથી એવા રાગમાં રાચતો નથી અને વસ્તુની અસ્તિત્વની શ્રદ્ધાપૂર્વક શુભ અશુભ ભાવથી જે વિરક્ત છે અને સ્વરૂપમાં રક્ત છે, તે કર્મથી છૂટે, તે અંતરાત્મા છે. જે વસ્તુમાં નથી તેવા રાગમાં રાચતો નથી અને વસ્તુની અસ્તિત્વની શ્રદ્ધાપૂર્વક એ શુભ અશુભ ભાવથી વિરક્ત થયો છે અને સ્વરૂપમાં જે રક્ત થયો છે, તે વૈરાગી કર્મથી છૂટે છે. 12મા લૌકિકમાં અત્યારે ક્રિયામાં ધર્મ માનીને બેઠા, 15 દિવસનો ઉપવાસ કરે, માસકમણ કરે, મોટા વરઘોડા ચલાવે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, એ ધર્મ નથી. એ ભલે એમાંય પણ 15 દિવસના ઉપવાસમાં લૌકિકમાં તો એટલી બધી જડતા પડેલી છે અજ્ઞાનતાને કારણે, કે જો અમારા ભાઈએ કોઈએ કર્યું હોય, 8 ઉપવાસ કર્યા હોય, 15 ઉપવાસ કે મહિનાના, અમારા ભાઈને ઠેઠ સુધી સાતા હતી, ઠેઠ સુધી દુકાને જતા, જરાય ઉપવાસ લાગ્યો નથી. એમાં એને અભિમાન થતું. અથવા ભાઈને પોતે પણ એમ કહેતો, હું તો મને તો એટલી બધી સાતા હતી, તમે અત્યારે મને એમ કહો કે લગ્નનું કામ હે તો હું કરાવી દઉં, ખડા પગે ઉભો રહું, એટલી સાતા. હું ઠેઠ સુધી દુકાને જતો હતો. ભાઈ, એ ધર્મ નથી. ખરેખર તો એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવાનો છે આ સમયમાં. એની જગ્યાએ આમ અભિમાન કરે છે. એમાંય કોઈથી સાતા ન રહે તો છેલ્લા 2-3 દિવસ તો પરાણે એના પૂરા કરાવે, ધક્કો મારીને સોડાવી રાખે. અથવા તો અત્યારે તો એટલી બધી અભ્રંશ આવી, ગેમ રમે, પત્તા રમે, ટીવી ચાલુ કરે અને ઉપવાસને પૂરા કરાવે. અને એના પછીના પારણા હોટલોમાં રાખે, જ્યાં ખરેખર ધર્મનું પાલન થઈ શકતું જ નથી, કરવું હોય તો આ બધા તો આ તો બધી ક્રિયા ખરેખર સાચી ક્રિયા નથી. સાચી ક્રિયા ધર્મનું કારણ નથી, બધું બંધનનું કારણ છે. શુભ રાગ અને એમાં વરી જો ધર્મ માને તો તે મિથ્યાત્વનું પોષણ, અધર્મ કીધું. અને જે મિથ્યાત્વમાં અનંત ભવ કરવાની થાય, મિથ્યાત્વની અંદર એના ગર્ભમાં અનંત ભવની તાકાત ભેડી કરવાની, એવા ભાવમાં ધર્મ માનનાર મિથ્યા નામ સત્યથી વિપરીત છે. શુભ ભાવમાં ધર્મ માનનાર સત્યથી વિપરીત છે. સત્ય એવો પ્રભુ જે રાગ વિનાનો છે, એવો સત્ય પ્રભુ, એની અંદર દ્રષ્ટિ થવી, એમાં રક્તતા થવી અને શુભ અશુભ ભાવથી વિરક્તતા થવી, એનું નામ અંતરાત્મા કહેવામાં આવે. જે સત્ય એવો, જે પોતાનો ભગવાન આત્મા જે રાગ વિનાનો છે,
એની આ દ્રષ્ટિ થવી, એમાં રક્તતા થવી અને શુભ અશુભ ભાવથી વિરક્તા થવી, એ અંતરાત્મા છે. અને એ અંતરાત્મા પરમાત્માનું સાધન છે. રાગ પરમાત્માનું સાધન છે એમ નથી. અંતરાત્મા થઈને પરમાત્માને સાધે છે. શુભ અશુભ રાગ બેને એક જાત કીધી એ આગમનું વચન છે. કુનકુન આચાર્ય દેવે કીધું ઝીણો વદેશો એટલે કે જીનનો ઉપદેશ છે, એમની વાણી છે. ટીકાકાર કહે છે આગમ વચન છે, ભગવાનનું વચન છે. કેમ કે પ્રભુ વિતરાગ છે, એ વિતરાગ થવાનો ઉપદેશ દે. તો એ વિતરાગ થવાના ઉપદેશમાં આગમના વચનમાં આવ્યું કે રાગથી વિરક્ત થા. રાગમાં રાચવું એ બંધન અને અજ્ઞાન છે. રાગનું રાચવું છોડીને ભગવાનમાં રાચ, એની અંદર રક્ત થા. રાગથી વિરક્ત થા, એને કર્મથી છૂટે એવું આગમનું વચન છે. આ સિદ્ધાંતનું વચન છે. ગમે એ બાજુ તમે જુઓ તો બધા અનુયાગમાં આ જ વાત છે, સિદ્ધાંત છે. ચારોય અનુયાગની અંદર માંથી ગોતી તો પણ વચન તો આ જ આવવાનું. કોઈ અનુયાગમાં એમ નથી કીધું કર્મથી લાભ થાય. કંઈ નિમિત્તનું જ્ઞાન કરાવવાના કથન હોય, પરંતુ તાત્પર્યતા તો વિતરાગતા છે. કે જ્યાં એમ કીધું કર્મથી લાભ, તો એ આગમ વચન નહીં. આગમ વચન તો આ કીધું રાગથી વિરક્ત થા. તો રાગીપણાના નિષેધપણાને લીધે, એટલે કે શુભ અને અશુભ બંનેનો નિષેધ. એમાં એમ ન આવ્યું કે અશુભનો નિષેધ અને શુભનો આદર કરવો. સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે એમાં શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ આવી ગયા. કેમ કે ચારેય અનુયુગમાં વિતરાગતા કીધી. વ્યવહારથી ઉપદેશ આપ્યો, આમ કરવું તેમ કરવું. ભાવ પાવડમાં પણ આવે, ષોડશ કારણ ભાવનાથી તીર્થંકર ગોત્ર બાંધે, પંચમહાવ્રતની 25 ભાવના કરે. એ વ્યવહારનીથી ત્યાં જ્ઞાન કરાયું. એ ચીજ છે પણ છે બંધનનું કારણ. મૂળ આગમનો પરમાર્થ ઉપદેશ તો આ છે. એ બધો ઉપદેશ તો વ્યવહારથી જાણવા માટે કીધો, આદરવા માટે તો આગમનું વચન આ છે. બહારથી મરી જાય તો સમજાયું છે. બહારથી મરી જાય એટલે બહારથી રસ છૂટે તો આ સમજાયું છે. પરંતુ ક્યાંય ને ક્યાંય બહારમાં રસ રહે. અત્યારે પ્રાપ્તિ નથી થઈ એનો તેમ કે આપણે ક્યાંક ફસાયેલા છે. દેવગુરુ શાસ્ત્રમાં રાગ પણ રહ્યો, એમાં રસ રહ્યો હોય તો પણ એ રાગ છે, અને એ રાગ તે બંધનનું કારણ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો વારંવાર કહે છે, તું જ્યાં સુધી મારી સામે જોઈશ ત્યાં સુધી તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. અમે પણ અમારા ભગવાન આત્મા સામે દ્રષ્ટિ કરીને અમને વિતરાગતાની પ્રાપ્તિ થઈ. માટે તું પણ એ માર્ગ ઉપર ચાલ, તો તને તારી પ્રાપ્તિ થશે. અને એ અમે અમારા અનુભવના જોરે કહીશી. અને જો તને પ્રાપ્ત ન થાય તો 180 દિવસ પછી તું મારી પાસે આવીને લઈ જાય. કોઈ આપી શકતું નથી, પરંતુ અનુભવના જોરે કહે છે. પ્રેરણા આપવા, પુરુષાર્થ કરવા. તો આપણે પણ જ્ઞાનીઓના વચનોના મર્મને સમજીને આપણે પણ પુરુષાર્થ અને પ્રબર કરી, સસન્મુખનો પુરુષાર્થ કરી અને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તવ્ય પૂરું કરું. જય જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प होती परमाण, हम सेवक विनती करे दे माता मोहि ज्ञान. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणाग है सो पावे सुख चैन. सामानी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. નમો રેંગટાણમ, નમો સીટાણમ, નમો હૈરણમ, નમો વજણમ, નમો લય સવસવણમ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધર્મ લુગુટમાં. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો